विद्यार्थी मित्रों, आप सर्वेનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર। લાસ્ટ ટાઈમ આપણે ગણ પરની ક્રિયાઓમાં યોગ ક્રિયાની વાત કરી। આજે આપણે યોગ ક્રિયાના કેટલાક ઉદાહરણો જોઈશું। તો યોગ ક્રિયા જરા ઝડપથી યાદ કરી અને પછી આપણે ઉદાહરણ જોઈએ। આપણે જોયું કે બે ગણ a અને b હોય તો a અને b ના યોગ ગણને સંકેતમાં આપણે a યોગ b વડે દર્શાવીએ છીએ અને a યોગ b એટલે એવા બધા ઘટકો x કે જ્યાં x a માં હોય અથવા x b માં હોય। તો યોગમાં a અને b ના બધા ઘટકોને ભેગા કરવાના, પણ એકનો એક ઘટક બંનેમાં હોય તો એક જ વાર લખવાનો, બરાબર। બીજા આપણે એના ગુણધર્મો પણ જોયા હતા। તો હવે આપણે ઉદાહરણ જોઈએ। તો આપણું સ્વાધ્યાય 1.4 નો પહેલો દાખલો છે। નીચે આપેલી જોડીઓના ગણનો યોગ ગણ લખો। તો એનું પહેલું ઉદાહરણ છે ગણ x બરાબર 1 3 5 અને ગણ y ઇક્વલ ટુ 1 2 3। તો જુઓ, અહીંયા આપણે બે ગણ આપેલા છે x અને y। હવે આપણે જોઈએ છે x અને y નો યોગગણ। તો યોગગણમાં આપણે શું કરીએ છીએ, પહેલા કોઈ પણ એક ગણના તો બધા ઘટકો લખી જ દો, કારણ કે યોગગણમાં બધું આવશે। હવે બીજા ગણના ઘટકો પણ લખવાના, બરાબર, પણ રિપીટ નહીં કરવાનું। જો 1 આવી ગયો છે એટલે નહીં આવે, 2 નથી આવે એટલે આવશે, પછી 3 આવી ગયો છે તો આ થઈ ગયા x યોગ y। આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ। a equal to a e i o u, b equal to a b c। હવે આપણે a અને b નો યોગગણ જોઈએ છે। તો જ્યારે જ્યારે યોગગણ જોતો હોય ત્યારે ઘટકોની યાદી હોવી જોઈએ, અથવા ગુણધર્મ પણ લખી શકાય, પણ યાદી હોય તો આપણે સરળતાથી કમ્પેર કરી શકીએ, રિપીટેશન ટાળી શકીએ, કારણ કે યાદીની રીતમાં આપણે એકનો એક ઘટક રિપીટ કરતા નથી। તો આ તો આપણે બધા જ લખી દઈશું, a e i o અને u। હવે જુઓ, a આવી ગયો છે, b આમાં નથી એટલે લખીશું, c નથી એટલે લખીશું। તો a માં હોય અથવા b માં હોય એવા તમામ ઘટકો એટલે a યોગ b। આવી જ રીતે આપણી પાસે ત્રીજું ઉદાહરણ છે a ઇક્વલ ટુ x કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે। b ઇક્વલ ટુ x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે। હવે જુઓ, અહીંયા ગણને ગુણધર્મની રીતે આપેલા છે। તો 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા કેટલી લેવાની એવું કંઈ કહ્યું નથી, તો બધી જ લેવાની। 3 ની ગુણિત એટલે 3 નો ઘડિયો બોલતા જાવ, તો 3 6 9 12 આમ ચાલ્યા જ કરશે, અનંત ગણ થશે। હવે ગણ b માં કોણ છે, x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની અને કેવી પ્રાકૃતિક। પ્રાકૃતિક એટલે 1 થી ચાલુ થાય, 1 2 3 4 5, 6 નહીં લેવાના, કારણ કે 6 થી નાની લેવાની છે। હવે આપણે જોઈએ છે a યોગ b। તો a યોગ b એટલે ગમે તે ઘટકો આપણે ક્રમમાં લખી શકીએ। તો હું b ના પહેલા લખી દઉં છું, કારણ કે ફાઇનાઇટ છે, શાંત છે। 1 2 3 4 5। હવે ગણ એમાંથી જે બાકી રહ્યા હોય એ બધા આવશે। જો 3 આવી ગયા, 6 9 12, હવે આ ફિક્સ થઈ ગયા કે 3 3 ઉમેરતા જવાનું। તો આ થઈ ગયું a યોગ b। તો આ યાદી બનાવી। પણ જો તમને MCQ માં આ સવાલ પૂછાય અને જવાબ તમને યાદીને બદલે ગુણધર્મની રીતે આપેલો હોય, તો આ જ વસ્તુને આપણે ગુણધર્મની રીતે આ રીતે લખીશું। જો આમાં કયો ગુણધર્મ છે, તો પહેલા 1 થી 5 કન્ટિન્યુ છે અને પછી બધા 3 ના ગુણક છે, બરાબર। તો આપણે લખી શકીએ 1 2 3 4 5, અથવા x એ 3 નો ગુણિત છે, 3 નો આ બાજુ
બાજુ લઈ લઉં છું 3 નો ગુણિત છે અને x belongs to n, અથવા એટલે આમાં પણ હોય અથવા આમાં પણ હોય, બંને આવી જશે. અને આ ખાસ મહત્વનું છે x belongs to n, કારણ કે -3 ને પણ 3 નો ગુણક તો કહેવાય, -6 ને પણ કહેવાય, પણ આપણે ઋણ સંખ્યાઓ લેવાની નથી. તો આ રીતે આવા દાખલામાં થોડું તમારે ધ્યાન રાખવું પડશે. બીજા ઉદાહરણો જોઈએ. ગણ a equal to x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને b equal to x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 less than x less than 10. અચ્છા, અહીંયા પાછું બીજી કન્ડિશન છે, સોરી, આપણે ઉમેરી દઈએ. અને 1 less than x less than or equal to 6. આવા બે ગણ છે. જુઓ તો ગણ એમાં બે શરત છે. એવી બધી સંખ્યા લેવાની કે જે પ્રાકૃતિક સંખ્યા હોય અને આ અસમતાનું પાલન કરે. આપણે જોઈ ગયા અંતરાલ સ્વરૂપ અને અસમતા સ્વરૂપ. તો એક કે એક થી મોટી પ્રાકૃતિક એટલે 2 3 4 5, ક્યાં સુધી જઈશું? 6 કે 6 થી નાની એટલે 6 સુધી અટકી જવાનું. હવે અહીંયા પણ આપણે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, પણ કેવી? 6 કરતા મોટી એટલે 7 8 9, ક્યાં સુધી જશો? 10 થી નાની એટલે 10 લેવાય નહીં. તો ગણ a અને b ના ઘટકોની યાદી બની ગઈ. હવે આપણે જોઈએ છીએ a યોગ b. તો યોગ એટલે પહેલા બંને ઘટકો, બંને ગણના ઘટકોનો ભેગા કરી દેવાના. તો 2 3 4 5 6, અહીંથી આવશે 7 8 અને 9. તો આ થઈ ગયું a યોગ b. આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ. ગણ a equal to 1 2 3 અને ગણ b equal to 5. હવે આપણે ખબર છે કે a યોગ b એટલે a ના ઘટકો યોગ b ના ઘટકો, પણ b માં તો કોઈ ઘટકો છે જ નહીં એટલે શું થશે? 1 2 3. પણ આ તો શું મળ્યો? 1. તો ક્યારેક ક્યારેક MCQ માં આવો પણ જવાબ પૂછાય કે a યોગ b બરાબર ખાલી જગ્યા. હવે તમે આવું લિસ્ટ બનાવો, પણ એ લિસ્ટ એટલે શું છે? આપણો a. તો આવો જવાબ જોઈતો હોય, આપેલો હોય, તો વિકલ્પમાંથી આપણે આ જવાબ લખીશું અને યાદી બનાવેલી હોય તો આ જવાબ આવે. એવી જ રીતે આપણે જે ગુણધર્મો જોયા યોગ ક્રિયાના, તો ગુણધર્મો માટેનું વેરિફિકેશન થાય એવા કેટલાક ઉદાહરણો છે, જોઈ લઈએ આપણે. બીજો દાખલો જો, a equal to ab, b equal to abc. લો, a ઉપગણ b છે, a યોગ b શું થશે? તો અહીંયા આપણે બે સવાલ છે. એટલે પહેલા તો આપણે ચેક કરવું છે કે a b નો ઉપગણ છે કે નહીં. તો તમે જુઓ જોઈએ, અહીં ઉપગણ ક્યારે કહેવાય? ગણ a ના બધા ઘટકો ગણ b માં હોય તો a ને b નો ઉપગણ કહેવાય. તો આપણે એક પછી એક ચેક કરીએ. a belongs to a implies, હવે આ a છે b માં છે તો કે હા. પછી બીજો ઘટક લઈ લો, b belongs to a, પણ b છે b માં છે તો જુઓ છે. તો ગણ a ના બધા જ ઘટકો ગણ b માં છે, માટે a ઉપગણ b કહેવાય. તો આપણા પહેલા સવાલનો જવાબ મળી ગયો. હવે આપણે મેળવવા છે a યોગ b. તો જુઓ, a યોગ b એટલે a અને b ના બધા જ ઘટકો. તો a b, હવે a b આવી ગયા, બાકી રહ્યો c.
પણ આના બરાબર શું છે જુઓ તો આખે આખો a સોરી b બરાબર તો આપણે બીજા સવાલનો જવાબ a of b જોતા હતા એ મળી ગયો અને આના બરાબર b થાય છે શા માટે આવું થાય છે કારણ કે a છે b નો ઉપગણ છે એટલે a of b બરાબર b થઈ જાય ગુણધર્મની યાદી બનાવી ત્યારે આપણે આ ગુણધર્મ લખ્યો હતો બરાબર તો આવો જ દાખલો ત્રીજો છે જુઓ જો a ઉપગણ b હોય તો a of b શું થશે તો આનો જવાબ મેં તમને હમણાં જ આપી દીધો કે a b નો ઉપગણ હોય તો a of b બરાબર શું થાય b તો આપણે લખી શકીએ a of b b આવી જ રીતે બીજો આવો સવાલ પણ પૂછી શકાય કે જો b ઉપગણ a હોય તો a of b શું થાય તો યોગમાં જે મોટો ગણ હોય ને આવે a of b માં b અધિગણ છે એટલે a of b બરાબર b આવે અહીંયા b ઉપગણ એમાં a અધિગણ હોય તો પછી a of b બરાબર શું આવે a આવે બરાબર તો આ વસ્તુ યાદ રાખજો ભૂલ કરાવે એવી છે બરાબર આવી જ રીતે બીજો એક દાખલો જોઈ લઈએ જો દાખલા નંબર 4 છે જો a equal to 1 2 3 4 b equal to 3 4 5 6 c equal to 5 6 7 8 d equal to 7 8 9 10 तो पहले a योग b मेळवो बीजू a योग c मेळवो त्रीजू b योग c मेळवो चौथू b योग d मेळवो पांचमू a योग b योग c मेळवो छठू a योग b योग d मेळवो અને સાતમું b योग c योग d મેળવો તો હવે આપણે એક પછી એક મેળવતા જઈએ અહીંયા તમને ચાર ગણ આપી દીધા છે abcd ના ઘટકો તો a योग b એટલે શું a ના ઘટકો योग b ના ઘટકો આ બે હું એટલા માટે લખું છું કે તમને ખ્યાલ આવે બીજા કોઈ મિક્સ ન થાય હવે योग છે એટલે પહેલા આ ઘટકો તો લખી દો 1 2 3 4 હવે જો 1 2 3 4 આવી ગયા 3 આવી ગયા 4 આવી ગયા શું રહ્યું બાકી રહ્યા હોય લખવાનું તો આ રીતે योग b મળે એવી જ રીતે a योग c તો 1 2 3 4 योग c એટલે 5 6 7 8 તો પહેલા 1 થી 4 તો આપણે લખી દઈશું હવે જો આના સિવાયના આના જે હોય બધા આવશે તો 5 6 7 8 આવી રીતે b योग c तो पहला b ना घटको लखो એટલે 3 4 5 6 योग c એટલે 5 6 7 8 તો જો પહેલા આ તો બધા લખી દઈશું 3 4 5 6 અને योग એટલે 5 6 આવી ગયા છે તો શું આવશે 7 અને 8 આ જ રીતે b योग d તો b એટલે આ રહ્યા 3 4 5 6 योग d d એટલે 7 8 9 10 હવે જો પહેલા તો b ના લખી દઈએ 3 4 5 6 બરાબર હવે આ આવી ગયા છે તો આના સિવાયના બધાય આવશે એટલે 7 8 9 10 હવે ત્રણ ગણ છે તો જુઓ પહેલા આપણે a ના તો બધા લખી દઈશું a ના કોણ છે જુઓ 1 2 3 4 હવે b ના ઘટકો તો રિપીટ નહીં કરવાના 3 4 આવી ગયા 5 6 રહ્યા બરાબર પછી c ના ઘટકો તો c માંથી જુઓ 5 અને 6 આવી ગયા એટલે શું આવશે 7 અને 8 તો આ રીતે 1 બાય 1 તમે ડાયરેક્ટ પણ લખી શકો હવે a ના ઘટકો તો 1 2 3 4 योग b
એટલે b ના ઘટકોમાંથી રિપીટ નહીં કરવાના. જો 3 4 આવી ગયા એટલે 5 અને 6. પછી યોગ d જોઈએ છે તો d ના ઘટકો જુઓ 7 8 9 10 તો નથી આમાં એટલે બધા આવશે 7 8 9 10. આ જ રીતે b યોગ c યોગ d તો પેલા b ના ઘટકો લખીશું. b ના કોણ છે 3 4 5 6. હવે c તો c ના ઘટકો જુઓ 5 6 7 8 5 6 આવી ગયા છે એટલે કોણ રહ્યા 7 અને 8. હવે d તો d માંથી જે બાકી હોય લેવાના જુઓ 7 8 આવી ગયા કોણ રહ્યા 9 અને 10. તો આવી રીતે આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ. તો આ રીતે કોઈ પણ બે ગણ વચ્ચેની યોગ ક્રિયા કેવી રીતે મળે અને યોગ કેવી રીતે મળે, યોગ મેળવવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ યોગ ક્રિયા. તો આ રીતે યોગ ગણ મળે. તો આપણે યોગ ક્રિયાના ગુણધર્મની વાત કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું છેદ ક્રિયા. ઓકે, તો આપણી ચેનલ જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર પણ કરજો. થેન્ક યુ.